આદિવાસી યુવકોની હત્યા મામલે રાજકીય શ્રદ્ધાંજલિ। ચૈતર વસાવા અને સુખરામ રાઠવાને રસ્તામાંથી ડિટેઇન કર્યા। અનંત પટેલના ઘરે પોલીસે ધામા નાખી નજર કેદ કર્યા। કેવડિયા પાસે બની રહેલા ટ્રાઇબલ મ્યુઝિયમની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટરના માણસોએ બે સ્થાનિક આદિવાસી યુવાનોને ચોરીની આશંકાએ ઢોરમાર મારતા તેમના મોત થયા હતા। આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ મંગળવારે કેવડિયા બંધનું એલાન તેમજ મૃતકોને જાહેરમાં શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે। ત્યારે કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવતા ચૈતર વસાવાને દેડિયાપાડાના બોગજ ગામમાં પોલીસે રોકી લીધા હતા અને અનંત પટેલના ઘરે પોલીસે ધામા નાખી નજર કેદ કર્યા હતા। તેમજ કોંગ્રેસ નેતા અને પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા આજે કેવડિયા ખાતે જવાના હોવાથી કંવાટ પોલીસે તેઓને રસ્તામાંથી ડિટેઇન કર્યા હતા। નર્મદા આદિવાસી મ્યુઝિયમમાં બનેલ ઘટના રાજકીય સ્વરૂપ ધારણ કરતી જઈ રહી છે। આજે 13 ઓગસ્ટના રોજ કોંગ્રેસ અને આપ દ્વારા કેવડિયામાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં રાજ્યભરના આદિવાસી આગેવાનો આવવાના હોય। નર્મદા વહીવટીતંત્ર અને પોલીસ બંને કામે લાગી હતી। ત્યારે આ કાર્યક્રમ પહેલા બંને મૃતકોના પરિવારે એક વિડીયો જાહેર કર્યો કે અમે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના નથી। જો વધુ લોકો ભેગા થાય અને કંઈ અનિચ્છનીય બનાવ બને તો અમારી જવાબદારી નહીં। આ વિડીયો વાયરલ થતાં નર્મદા જિલ્લામાં પુનઃ રાજકારણ ગરમાયું હતું। 13 ઓગસ્ટના જાહેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમને લઈને દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા અને કાર્યકરો કેવડિયાના સ્થાનિક આગેવાનોને લઈને નર્મદા જિલ્લા પોલીસ વડાને મળવા પહોંચ્યા હતા। બંધ બારણે ચૈતર વસાવા અને એસપી નર્મદા પ્રશાંત સુંબે વચ્ચે બેઠક યોજાઈ હતી, પણ આ અંગેની પરમિશન મળી ન હતી। કોઈ અણબનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।